આપણા જીવનમાં ક્યારેક એવું બને છે ને કે એક નાની ભૂલ વર્ષોની મહેનત પર પાણી ફેરવી દે અને પછી મનમાં એક જ સવાલ આવે, શું આને સુધારવાનો કોઈ રસ્તો છે? આજે આપણે એક એવી જ પ્રાચીન કથાના ઊંડાણમાં ઉતરીશું. એક કથા જે સમય, લાલચ અને પ્રાયશ્ચિતની છે. તો સવાલ એ છે કે કોઈ બહુ મોટી ભૂલને ભૂંસી કેવી રીતે શકાય? આ એક એવો સવાલ છે જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આનો જવાબ એક હજારો વર્ષ જૂની કથામાં છુપાયેલો છે. એક એવી કથા જે આપણને શીખવે છે કે દરેક ભૂલ પછી પણ પાછા ફરવાનો એક રસ્તો હંમેશા હોય છે. તો આ આખી વાત શરૂ ક્યાંથી થઈ? એની શરૂઆત થાય છે એક સવાલથી. એક એવો સવાલ જે બે મહાન પાત્રો વચ્ચેના સંવાદમાંથી જન્મ્યો અને એક અદ્ભુત કથાને આપણી સામે લઈ આવ્યો. શરૂઆત થાય છે મહારાજ યુધિષ્ઠિરથી. એમના મનમાં એક જિજ્ઞાસા જાગી અને એમણે સીધો જ સવાલ કર્યો ભગવાન શ્રીકૃષ્ણને. અને બસ એ એક સવાલ આખી કથાનો દરવાજો ખોલી નાખે છે. એમ સમજો કે આ આપણી વાર્તાનું પહેલું પડ છે, જેની અંદર એક બીજું ગહન રહસ્ય છુપાયેલું છે. અને અહીંયા વાત વધુ રસપ્રદ બને છે, કારણ કે આ એક વાર્તાની અંદર બીજી વાર્તા છે. શ્રીકૃષ્ણ જે કથા સંભળાવી રહ્યા છે એ પણ એમને કોઈકે કહી હતી. કોણે? મહર્ષિ લોમેશે. અને કોને? મહાન રાજા માંધાતાને. આ બતાવે છે કે આ જ્ઞાન કેટલું પ્રાચીન છે, પેઢીઓથી ચાલતું આવ્યું છે. તો ચાલો હવે આપણે એ મૂળ કથામાં જ ડૂબકી મારીએ. હવે આપણે પહોંચીએ છીએ વાર્તાના હાર્દમાં. એક તરફ છે કઠોર તપસ્યા અને બીજી તરફ છે સ્વર્ગનું સૌંદર્ય. અને જ્યારે આ બંને મળે છે ત્યારે એક એવો વળાંક આવે છે જે બધું જ બદલી નાખવાનો હતો. જરા કલ્પના કરો, એકદમ ઘનઘોર સુંદર વન, અને ત્યાં વર્ષોથી એક ઋષિ ઊંડી તપસ્યામાં લીન છે. નામ છે એમનું મેઘાવી. એમનું એક જ લક્ષ્ય, પરમાત્માની પ્રાપ્તિ. અને એમની તપસ્યાનું તેજ ઓહોહો એટલું પ્રચંડ હતું કે દેવતાઓ પણ એનાથી પ્રભાવિત હતા. પણ કહેવાય છે ને કે જ્યાં એકદમ શાંતિ હોય ત્યાં જ સૌથી મોટી પરીક્ષા આવે છે. અને એ પરીક્ષાનું નામ હતું મંજુ ઘોષા, સ્વર્ગની એક અપ્સરા, જેનું સંગીત અને સૌંદર્ય એવું કે પથ્થર પણ પીગળી જાય. અને એનો ઈરાદો એકદમ સ્પષ્ટ હતો, ઋષિની તપસ્યા ભંગ કરવી. અને બસ એવું જ થયું. વીણાના સુરે અને મંજુ ઘોષાના રૂપે એ કરી બતાવ્યું જે વર્ષોની કઠોર સાધના નહોતી કરી શકી. ઋષિ મેઘાવીની આંખો ખુલી અને જે ક્ષણે એમની નજર મંજુ ઘોષા પર પડી, બસ એ જ ક્ષણે એ પોતાનો સંકલ્પ, પોતાની સાધના, પોતાનું અસ્તિત્વ સુદ્ધા બધું જ ભૂલી ગયા. એક ક્ષણનો મોહ અને વર્ષોની કમાણી સ્વાહા. પણ આ મોહની અસલી કિંમત શું હતી? ઋષિ મેઘાવીએ ખરેખર શું ગુમાવ્યું? ચાલો જોઈએ. ઋષિ મેઘાવી માટે તો જાણે સમય થંભી જ ગયો હતો. મંજુ ઘોષાની સોબતમાં એમણે તો બસ એવું જ લાગ્યું કે માંડ એક રાતને દિવસ પસાર થયા હશે. પણ સાહેબ, સમય ક્યાં કોઈના માટે રોકાય છે, અને જ્યારે એ પોતાની ગતિથી ચાલે છે ને ત્યારે એનો હિસાબ હંમેશા ચોંકાવનારો જ હોય છે. તો હકીકત શું હતી? એક દિવસ? ના, એક વર્ષ? બિલકુલ નહીં. પૂરા 57 વર્ષ. તમે બરાબર સાંભળ્યું, 57 યર્સ. ઋષિ મેઘાવીએ પોતાના જીવનના 57 વર્ષની તપસ્યા માત્ર એક ક્ષણના મોહમાં ખોઈ નાખી હતી. અને જે ઘડીએ આ સત્ય સામે આવ્યો, બસ મોહનો પડદો હટી ગયો અને સામે જે વાસ્તવિકતા હતી એ ખૂબ જ ભયંકર હતી. અહીંથી વાર્તા ક્રોધ, પસ્તાવો અને દયાના ત્રિભેટે આવીને ઊભી રહે છે. જેવું ભાન થયું, મોહનો બધો નશો ઉતરી ગયો અને એની જગ્યા લીધી ભયંકર ક્રોધે. ગુસ્સો હતો પોતાની જાત પર અને એ અપ્સરા પર જે આ બધાનું કારણ હતી. અને એ જ ક્રોધના આવેશમાં ઋષિના મુખમાંથી નીકળી પડ્યો એક શ્રાપ. એક એવો શ્રાપ જેણે મંજુ ઘોષાનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું. શ્રાપ મળતા જ મંજુ ઘોષા જમીન પર ઢળી પડી. એનું બધું સૌંદર્ય પડવારમાં ગાયબ. એણે ખૂબ વિનંતી કરી, દયાની ભીખ માંગી. એણે ઋષિને યાદ અપાવ્યું, મુનિવર, ભૂલ થઈ ગઈ, પણ આટલા વર્ષો મેં તમારી સેવા પણ તો કરી છે, મારા પર થોડી દયા કરો. તો હવે સવાલ એ હતો કે શું આ ભૂલને સુધારવાનો કોઈ રસ્તો હતો? શું પ્રાયશ્ચિત શક્ય હતું? ક્રોધ અને શ્રાપ પછી
હવે વાર્તા એક ઉકેલ તરફ આગળ વધે છે. એક એવો ઉકેલ જે બંને માટે ખૂબ જ જરૂરી હતો. અને જ્યારે ઋષિનો ક્રોધ થોડો શાંત થયો ત્યારે એમણે જ રસ્તો બતાવ્યો. એ રસ્તો હતો પાપમોચીની એકાદશી. નામમાં જેનો અર્થ છે ખરું ને, પાપમોચીની એટલે કે પાપોમાંથી મુક્તિ અપાવનારી તિથિ. સમજો કે આ એ જ ચાવી હતી જે બંનેના પાપ અને શ્રાપના તાળા ખોલી શકતી હતી. અને અહીં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? કે ભૂલ કરનાર અને ભૂલ કરાવનાર બંને માટે ઉપાય એક જ હતો. એક તરફ ઋષિ મેઘાવી જે પોતાના માર્ગથી ભટક્યા, અને બીજી તરફ મંજુ ઘોષા જે એનું કારણ બની. પણ બંનેને સલાહ મળી એક જ વ્રત કરવાની. આ બતાવે છે કે પ્રાયશ્ચિતનો માર્ગ કદાચ બધા માટે સમાન જ હોય છે. અને હા, એ વ્રતનું ફલ પણ મળ્યું. બંનેએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું. ઋષિ મેઘાવી પોતાના પાપમાંથી મુક્ત થઈને ફરીથી તેજસ્વી બન્યા, અને મંજુ ઘોષા પણ પિશાચનીના શ્રાપમાંથી મુક્ત થઈ ફરીથી દિવ્ય અપ્સરા બનીને સ્વર્ગમાં પાછી ફરી. તો વાર્તા અહીં એક સારા અંત પર આવે છે. અને હવે વાર્તા પાછી આવે છે શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર પાસે. શ્રીકૃષ્ણ આખી કથાનો સાર સમજાવે છે કે આ વાર્તા ખાલી મેઘાવી કે મંજુ ઘોષાની નથી. આ એ દરેક વ્યક્તિ માટે છે જે સાચા મનથી પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માંગે છે, કારણ કે આ વ્રત બધા પાપોનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. તો આ હજારો વર્ષ જૂની કથા આજે આપણને શું શીખવે છે? જો આપણે પાપ શબ્દને આજની ભાષામાં ભૂલ કહીએ, તો આજના સમયમાં પ્રાયશ્ચિત એટલે શું? શું એ માત્ર એક ઉપવાસ છે, કે પછી એનો અર્થ છે પોતાની ભૂલને સાચા દિલથી સ્વીકારવી, એનાથી થયેલા નુકસાનને ભરપાઈ કરવાની કોશિશ કરવી અને ભવિષ્યમાં વધુ સારા બનવાનો સંકલ્પ કરવો? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.